રાજોપચારની પુષ્પવૃષ્ટિના દિવ્ય દર્શન અત્યારે આપણને થશે.
જોરદાર ગાવી છે આ ધૂન. બોલ શ્રી કષ્ટભંજન દેવ કી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. બોલ શ્રી કષ્ટભંજન દેવ કી. શ્રી રામચંદ્ર ભગવાન કી. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. બોલો શ્રી કષ્ટભંજન દેવ કે. આજે શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજને આપણે બધા સુંદર મજાના દિવ્ય રાજોપચારના દર્શન કરી રહ્યા છીએ. અત્યારે પરમ પવિત્ર અધિક માસ ચાલી રહ્યો છે. અધિક માસ એટલે પૂજ્ય શાસ્ત્રી સ્વામીજી એમનો મહિમાની વાત કરી હતી કે આ મહિનાની અંદર કરેલું સત્કર્મ ભજન એનું અધિક અનંત ગણું પુણ્ય આપનારો મહિનો એટલે અધિક માસ. એટલે આ મહિનાની અંદર આખો જ મહિનો 12 મહિનાની અંદર જેટલા ઉત્સવ સમયાઓ આવતા હોય એ તિથિ વાર પ્રમાણે ઉજવાતા હોય. એટલે આજે રામનવમીનો દિવસ છે. જે અયોધ્યામાં ભગવાન બિરાજમાન રામલલ્લા પ્રગટ થયા એ રામનવમી. અને આજે ભગવાન શ્રી સ્વામિનારાયણ એમનો પણ પ્રાગટ્ય ઉત્સવ રાત્રે 10:10 કલાકે આપણા સ્વામિનારાયણ મંદિર હરિમંદિરમાં ઉજવાશે. એટલે આજની પરમ પવિત્ર તિથિ અને આ સુંદર મજાનો કામેશ્વર પરિવાર એમના માધ્યમથી પ્રહલાદ દાદા અને એમનો સમગ્ર પરિવાર આજે આવ્યા છે. એમના માધ્યમથી આપણે બધાએ આ સુંદર મજાના રાજોપચારના પૂજનના દર્શન કરી રહ્યા છીએ. આ પૂજન છે ને એ આપણા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ખૂબ દિવ્ય અને ભવ્ય પૂજન છે. આના એક એક જે આપણે આયુધો આપીએ છીએ, ગદા આપીએ છીએ, સૂર્ય અને ચંદ્ર દેખાડીએ છીએ, એ હનુમાનજી મહારાજ એક એવા દેવ છે એની અંદર બળ શક્તિ અપરંપાર છે.
પણ એમને કોઈ યાદ કરાવે તો એને યાદ આવે. એટલે આપણે દિન પ્રતિદિન આવા દિવ્ય ને ભવ્ય રાજોપચાર પૂજનના માધ્યમથી દાદાનું પૂજન કરીને એમને આ સૂર્ય અને ચંદ્ર ધગે અને આ ભગવાન આ પૃથ્વી ઉપર રહે ત્યાં સુધી ભક્તોના કલ્યાણ, ભક્તોના રક્ષા માટે આ તલવાર, ગદા લઈને, આયુધો લઈને આપણું બધાનું સંકટ હરે, એની માટે આપણે આ દિવ્ય ચેતના જાગૃત રહે. એટલે આવી પૂજાઓ સાળંગપુર ધામની અંદર જ થઈ શકે અને થાય છે. અને તમે બધા જોવો છો છેલ્લા ઘણા વર્ષોથી હનુમાનજી મહારાજનું તેજ, પ્રૌઢ પ્રતાપ એ તો છે જ, પણ આજે વિશ્વવ્યાપી હનુમાનજી મહારાજના કૃપાથી ભક્તોના કષ્ટ અને દુઃખ દૂર થઈ રહ્યા છે. આજે દાદાના દરબારમાં એવા અનંત ભક્તો હશે જે ખાલી માત્ર દાદાની ધજાના દર્શન કરીને ગયા હશે, એમના આદિ વ્યાધિ ઉપાધિ સંકટ એમના જીવનમાંથી નીકળી ગયા હશે. એટલે આ હનુમાનજી મહારાજનું અધિક માસની અંદર આવા વિવિધ આખો મહિનો ભક્તિસભર કાર્યક્રમો હશે. જ્યારે જ્યારે આપણને સમય મળે ત્યારે ત્યારે અચૂક અહીંયા ભજન કરવા આવજો, માળા કરવા આવજો. અમારે 2 હરિભગત છે, આખો મહિનો અધિક માસ અહીંયા મૌન રહીને ભજન કરવા માટે આવ્યા છે. આજે અમારે કમલેશભાઈ ત્રિપાઠી શેઠ છે, બદ્રીશભાઈ છે, આ બધાની એટલી બધી અટૂટ શ્રદ્ધા છે કે એના જીવનની અંદર શાળા મોરા પ્રસંગ હોય તો પહેલાં હનુમાનજીને ત્યાં શરણેથી જ એનું આમંત્રણ અપાય અને પછી એમના ઘરની અંદર માંગલિક પ્રસંગ હોય, શુભ પ્રસંગ હોય, કોઈ ખુશી હોય તો એ દાદાની સાથે શેર કરતા હોય. આ ભક્તો જે કોઈ આ દાદાના દર્શન કરશે, કોઈ ધજાના દર્શન કરશે, આ અધિક મહિનાની અંદર દાદાનો કોઈ પ્રસાદ જમશે, એ બધાના આદિ વ્યાધિ મનની ઉપાધિઓ હનુમાનજી મહારાજ હરી લે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને આ કામેશ્વર પરિવાર, આ સમગ્ર પરિવારને ભગવાન આવી દિવ્ય શક્તિઓ આપે, એના હાથે આવા ને આવા સત્કાર્યો, ધર્મના કાર્યો થતા રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન કે, શ્રી કષ્ટભંજન દેવ કે. દાદાની દિવ્ય આરતીનું દર્શન કરીશું. 2 હાથ ઊંચા કરી દાદાના જય ઘોષ સાથે આરતીનો પ્રારંભ કરીએ. બોલો કષ્ટભંજન દેવની.
દેવની જય શ્રી કષ્ટભંજન દેવની નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધિ રાજાધિરાજ રઘુનાયક મંત્રી વર્ય સિંદૂર ચર્ચિત કલેવર દેશિકેન્દ્ર શ્રી રામ દૂત હનુમત હર સંકટમ મે સીતાનિમિત રઘુત્તમ ભૂરિ કષ્ટ પ્રોત્સારણે કસહાય હતાસ્રબોધ નિર્દગ્ધયા તુ પતિહાટક રાજધાને શ્રી રામ દૂત હનુમન હર સંકટમ મે દુર્વાર્ય રાવણ વિસર્જિત શક્તિઘાત કંઠાસુ લક્ષ્મણ સુભારત જીવ વલ્લે દ્રોણાચલાનયન નંદિત રામ પક્ષ શ્રી રામ દૂત હનુમન હર સંકટમ મે રામાગમોકિતરિતારિત બ્રહ્મયોગ ધૂપાવિમાન ભરત અર્પિત પારિવાર રામાગ્રિપદ્મમગતિ ભવદંતરામન શ્રી રામદૂત હનુમન હર સંકટમ મે વાતાત્મકેસરી મહાકપિરાટદીય ભાર્યાંજલિ પુરુત ફલપુત્ર ભાવ તાર્ક્ષોપમોચિત વપુર્વલ તીવ્ર વેગ શ્રી રામદૂત હનુમન હર સંકટમ મે નાના વિચારિત વિસૃષ્ટ સવીર કૃત્યા વિદ્રાવણારુણ સમીક્ષણ દુપ્રદર્શ રોરગ સત્સુત દવિત દમન પ્રજાપ શ્રી રામદૂત હનુમન હર સંકટમ મે યન્નામધેય પદક શ્રુતિ માત્ર તોપી ये ब्रह्म राक्षस पिशाच गणास्य भूता हे मारिकाश्च सभयं पयाति सर्वं श्री राम दूत हनुमन हर संकटम मे त्वं भक्तमानस समीप्सित पूर्ति शब्दो दीनस्य दुर्मद सपन भयाति ममापि परिपूर्य पूर्णनाम श्री रामदूत हनुमन हर संकटम मे श्री रामदूत हनुमन हर संकटम मे श्री रामदूत हनुमन हर संकटम मे बोले श्री कृष्ण देव की श्री रामचंद्र भगवान की श्री स्वामीनारायण भगवान की स्वामिनारायण प्रीयताम रामचंद्र परब्रह्म प्रीयताम कष्टभंजन देव प्रीयताम गोपालानंद स्वामी प्रीयताम पूजा मध्ये स्वरवर्ण मंत्र तंत्र लोप प्रायश्चित्तार्थम विष्णोः नाम जपमहं करिष्ये ओम अच्युताय नमः अनंताय नमः गोविंदाय नमः ओम विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः गोत्राभिवादनम सावर्णि गोत्रोत्पन्नः दासः अहमस्मि भो श्रद्धां मेधां यशः प्रज्ञां विद्यां बुद्धिं श्रियं बलम् आयुष्यं तेजारोग्यं देहि मे करुणाकर देहि मे भक्तवत्सल देहि मे कपिपुङ्गव प्रसीद प्रसादां देहि सुप्रसादः अस्तु। बोलो कष्टभंजन देवनी जय।
स्वाहा